બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનનું મહાત્મય વાર્તા અને એનું વિધિ જાણવા માટે તમે સબસ્ક્રાઇબ કરો સ્પિરિચ્યુઅલ ગસ લગાસ. તો હવે આપણે શરૂ કરીશું પુરુષોત્તમ મહાત્મય પાર્ટ 2. આવી રીતે નંદાયેલો અને હળધૂત બનેલો મળમાસ અધિક માસ શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો અને તેમના ચરણમાં મસ્તક નમાવી આંસુ સારતો કહેવા લાગ્યો, હે દયાનિધિ, હું તો જન્મથી નિરાધાર, અનાથ અને નામ વગરનો છું. મારા બધા ભાઈઓ મહિનાઓમાં હું અપમાનિત થયેલો છું. મને મોટું દુઃખ છે કે સર્વ શુભ કાર્યમાં મારી અવગણના કરવામાં આવે છે. વળી મારે કોઈ અધિષ્ઠદાતા દેવ પણ નથી. વનમાં ઝાડના મૂળિયા કે સૂકા પાંદડાઓ ખાઈને જીવવું સારું, પરંતુ ભાઈઓના વચ્ચે દીન અને અપમાનિત જીવન જીવતા કરતાં મરવું વધારે સારું. સમજુ માણસો મળમાસ કહીને મારો દુઃખમાં વૃદ્ધિ કરે છે. મારા અધિકારના સમયમાં કોઈ સારા કાર્ય કરતા નથી, તો મને કોઈ માર્ગ બતાવો. આપ પરપીડા સહન કરી શકતા નથી. સાંસારિક જીવોને કોઈ પણ શરણે દેખાય નહીં ત્યારે તેઓ આપને શરણે આવે છે, અને તેથી તેમના આધિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે. હું પણ આપના શરણે આવ્યો છું, તો મારું દુઃખ દૂર કરો. આટલું કહી મળમાસ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને થરથર કાંપવા લાગ્યો. તેને આશ્વાસન આપતા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે સ્વામી રહિત વત્સ્ય, ઊભો થા, ઊભો થા. તારું શ્રેય થશે. તું શોક ન કર. તારું દુઃખ મહાકાશથી મટે એવું મને ભાસે છે, છતાં હું તેનો ઉપાય વિચારું છું. વત્સ્ય, તું મારી સાથે યોગીઓની દુર્લભ એવા ગૌલોકમાં ચાલ, કે જ્યાં પુરુષોત્તમમાં ઉત્તમ સમર્થ ગોપીઓના ટોળાની વચમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે. આવું કહી શ્રી વિષ્ણુ ભગવાન તેનો હાથ ગ્રહી ગૌલોકમાં પધાર્યા. બંનેએ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી, અને પછી શ્રી વિષ્ણુએ મળમાસનું સઘળું દુઃખ કહ્યું અને તેનું નિવારણ કરવા વિનંતી કરી. શ્રી પુરુષોત્તમ બોલ્યા, હે વિષ્ણુ, આપ મળમાસનો હાથ ગ્રહી જે અહીં પધાર્યા તે સારું કર્યું. આથી જગતમાં કીર્તિ પામશો. હું તેના પર પ્રસન્ન છું. એને મારા સર્વ ગુણો પ્રાપ્ત થા. ઉપરાંત કીર્તિ, મહિમા, ઐશ્વર્ય, પરાક્રમો, ભક્તોના વરદાન પ્રાપ્ત થાઓ, અને હું બીજા પણ ગુણોથી જગતમાં પુરુષોત્તમ નામ આજે એને અર્પણ કરું છું, અને હું જ આનો સ્વામી થયો છું. આપ નામથી આખું જગત પાવન થશે. આ માસ સમાનતા પામવાથી સર્વ માસનો અધિપતિ થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર ધન મેળવશે, મુક્તિ પામશે. વળી જગતમાં પૂજવા, વંદવા યોગ્ય અને સર્વ પૂજનારાઓમાં દુઃખ તથા દરિદ્રને ખંડનારો થશે. કામનાથી રહિત સર્વ કામનાવાળા જે અધિક માસને પૂજશે તે કર્મોને બળી નિસ્સંદેહ મને પામશે. જે પદ માટે ત્યાગીઓ, યતિઓ, બ્રહ્મચારીઓ અને મહાત્માનો અન્ન છોડી ફળને પાંદડા રહી તપ કરે છે અને ટાઢ તડકા સહન કરે છે, તેઓ પણ મારા અવિનાશી ઉત્તમ પદને પામી શકતા નથી. જ્યારે આ પુરુષોત્તમના ભક્તો માત્ર સ્નાન, દાન, ધ્યાન, ઉપવાસ કે એકટાણાથી પદને સહજમાં પ્રાપ્ત કરશે. જે રીતે હળોથી ઘડેલી જમીનમાં વાવેલા બી વૃદ્ધિ પામે છે, તેવી જ રીતે પુરુષોત્તમમાં કરેલા પુણ્ય ઘણું જ વધી જશે. જે આદરથી વિધિ પ્રમાણે પુરુષોત્તમને સેવે છે, તે પોતાના ફળને સદૈવ વિના મને જ પામે છે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે.
આ પુરુષોત્તમ માસને ભજનારાના સર્વ સંકટ દૂર કરવા હું હંમેશા તત્પર રહીશ. અજ્ઞાની લોકો આ માસનો તિરસ્કાર કરશે તો તેને નરકની પ્રાપ્તિ થશે. આજથી સર્વલોક આ મને પૂજશે. આ સાંભળી નારદજીને સંતોષ થયો. પછી આદિમુનિઓએ શ્રી નારદજીને પુરુષોત્તમ માસમાં શું કરવું, શું ન કરવું તેમજ વ્રતવિધિ જણાવી અને નમ્ર વિનંતી કરી. તો શ્રી નારાયણે વ્રતવિધિ ઇત્યાદિ સમજાવી અને ત્યાંથી બંને પ્રસન્ન ચિત્તે પાછા ફર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.